ચાલો મિત્રો આગળ તળ ગુજરાતના ડુંગરો સ્માર્ટ ગુરુ ટ્રિક્સ અને શોર્ટકટ વાર્તાઓ વિષય ગુજરાતની પર્વતમાળાઓ અને ભૂગોળ. જી સર, ધ્યેય છે જટિલ માહિતીને વાર્તાઓ દ્વારા મગજમાં છાપવી. અને આની ખાસિયત છે કે આ પરીક્ષા માટે 100% સ્માર્ટ રિવિઝન નોટ્સ છે. સાચું. ટ્રિક્સનો જાદુ. ડુંગરો, જિલ્લાઓ અને ખનિજો રમતા રમતા યાદ રાખો. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, આ પ્રેઝન્ટેશન સ્પર્ધાત્મક પરીક્ષાના નકશા આધારિત પ્રશ્નો માટે ગેમ ચેન્જર સાબિત થશે. બરાબર છે સર. હવે જોઈએ પર્વતમાળાઓનો ઉત્તરથી દક્ષિણ સાચો ક્રમ. વિષય ગુજરાતની 4 મુખ્ય પર્વતમાળાઓની દિશા. ગુરુ ટ્રીક: એક છોકરો અરવલ્લીથી ચાલીને વિંધ્યાચલ ગયો, ત્યાંથી સાતપુડા જઈને છેલ્લે સહ્યાદ્રીમાં સૂઈ ગયો. અરે વાહ, આનું ડેકોડિંગ છે: અ અરવલ્લી, વી વિંધ્યાચલ, સા સાતપુડા, સ સહ્યાદ્રી. એકદમ પરફેક્ટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, નકશા આધારિત પ્રશ્નોમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં ગોઠવવાનો ક્રમ વારંવાર પૂછાય છે. અ વી સા સ. પછી છે ચારેય પર્વતમાળાઓના સૌથી ઊંચા શિખરો. વિષય પર્વતમાળા અને તેના સૌથી ઊંચા શિખરની ઊંચાઈ. હા બેટા, આની ગુરુ ટ્રીક: અરવલ્લીના જેસોર દાદાએ વિંધ્યાચલના પાવાગઢમાં જઈને 7 માથાવાળા સાપને માર્યો. જોરદાર. 1067 મીટર અરવલ્લી જેસોર, 829 મીટર વિંધ્યાચલ પાવાગઢ, 800 મીટર સાતપુડા 7 માથાવાળા માથાસર, આશરે 1100 મીટર સહ્યાદ્રી સાપને માર્યો સાપુતારા. સાચું. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, પર્વત અને તેના સૌથી ઊંચા શિખરના જોડકા મેચ ધ ફોલોઈંગ માટે આ 4 ડેટા અતિ ઉપયોગી છે. આગળ છે 1 અરવલ્લી પર્વતમાળા, જિલ્લા અને ડુંગરોની સ્માર્ટ સ્ટોરી. વિષય અરવલ્લી પર્વતમાળાના ડુંગરોનું જિલ્લાવાર વિતરણ. હા, વાર્તા સાંભળજો. અમદાવાદના થલતેજમાં બેસીને સાબરકાંઠાનો ઈડરિયો ગઢ જીતવા મહીસાગરે માન માંગ્યું, તો અરવલ્લીના શામળાજી અને મહેસાણાના તારા મદદે આવ્યા. છેલ્લે બનાસકાંઠાના બાલાએ દાંતથી જેસોર ખાઈને ખુશી મનાવી. સર, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, આ એક જ વાર્તામાં 6 જિલ્લાના 8 ડુંગરોના નામ છુપાયેલા છે. ચાલો, 1 અરવલ્લી પર્વતમાળા ગુરુ ટ્રીક ડીકોડિંગ કરીએ. ડીકોડિંગ: વાર્તાના શબ્દો અને સાચા ડુંગરોની સમજૂતી. 1 અમદાવાદ થલતેજ ટેકરા, 2 સાબરકાંઠા ઈડર અને ખેડબ્રહ્મા, 3 મહીસાગર માનગઢ, 4 અરવલ્લી શામળાજીના ડુંગર, 5 મહેસાણા તારા તારંગાની ટેકરીઓ, 6 બનાસકાંઠા. ગુજરાતના દરિયા કિનારાનો સ્માર્ટ મેમરી મેપ. ગોખણપટ્ટીનો અંત. સ્માર્ટ ટ્રિક્સથી બધું કાયમ માટે યાદ. બંદરો, ટાપુઓ અને બીચના તમામ પરીક્ષાલક્ષી ફેક્ટ્સ. ગુજરાતની ભૂગોળનો નેવિગેટર્સ લોગબુક પ્રવાસ. માત્ર 8-10 રમૂજી વાર્તાઓથી આખો નકશો મોઢે. ગુરુ ટ્રીક: આખી ફાઇલ રમૂજી વાક્યો અને શોર્ટકટ ટ્રિક્સ પર આધારિત છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષામાં ભૂગોળના જોડકા આ જ શોર્ટકટથી 100% સાચા પડશે. કચ્છ જિલ્લાના 7 મહત્વના બંદરો. કચ્છના દરિયાકાંઠે આવેલા 7 મુખ્ય બંદરો છે. બંદરોનું લિસ્ટ: માંડવી, કંડલા, મુન્દ્રા, કોટેશ્વર, જખૌ, તુણા, સુથારી. ગુરુ ટ્રીક: કચ્છના સુથારીએ માંડવી અને કોટેશ્વર જઈને કંડલા તથા મુન્દ્રાથી આવેલ જખૌની તુણા ચાખી. ગુરુ ટ્રીક ડીકોડિંગ: હાઇલાઇટ કરેલા 7 શબ્દો બરાબર 7 બંદરો: સુથારી, માંડવી, કોટેશ્વર, કંડલા, મુન્દ્રા, જખૌ અને તુણા. 2 જામનગર જિલ્લાના બંદરોનો શોર્ટકટ. જામનગરના દરિયાકાંઠે 4 મુખ્ય બંદરો. બંદરોનું લિસ્ટ: જોડિયા, બેડી, સિક્કા, સચાણા. ગુરુ ટ્રીક: જામનગરમાં જોડિયા ભાઈઓએ બેડી પહેરીને સચાણામાં સિક્કા ઉછાળ્યા. ગુરુ ટ્રીક ડીકોડિંગ: જોડિયા, બેડી, સચાણા, સિક્કા. 3 દેવભૂમિ દ્વારકા. બંદરોની યાત્રા. દ્વારકા જિલ્લામાં કુલ 7 બંદરોની શૃંખલા. બંદરોનું લિસ્ટ: સલાયા, ઓખા, પોસિત્રા, રૂપેણ, મીઠાપુર, લાંબા, દ્વારકા. ગુરુ ટ્રીક: દ્વારકામાં લાંબા, રૂપેણ અને સલાયાએ ઓખાથી મીઠાપુર જઈને પોસિત્રા જોયું. ગુરુ ટ્રીક ડીકોડિંગ: લાંબા, રૂપેણ, સલાયા, ઓખા, મીઠાપુર, પોસિત્રા તમામ નામો છુપાયેલા છે. વત્તા દ્વારકા બંદર, સલાયા, ઓખા, પોસિત્રા, રૂપેણ, મીઠાપુર, લાંબા. 4 ગીર સોમનાથ અને અમરેલીના બંદરો. ગીર સોમનાથ બંદરો: વેરાવળ, સૈયદરાજપરા, નવા બંદર, માઢવાડ. ગુરુ ટ્રીક: સોમનાથના નવા બંદર પર સૈયદરાજપરાએ માઢવાડ જઈને વેરાવળ જોયું. અમરેલી બંદરો: પીપાવાવ, જાફરાબાદ. ગુરુ ટ્રીક: અમરેલીમાં પીઝા ખાવા જઈએ. ગુરુ ટ્રીક ડીકોડિંગ: પી બરાબર પીપાવાવ, જા બરાબર જાફરાબાદ.
5 ભાવનગરના બંદરો અલંગ તરફનો પ્રવાસ ભાવનગર જિલ્લામાં 5 મહત્વના બંદરો બંદરોનું લિસ્ટ ઘોઘા અલંગ ભાવનગર તળાજા મહુવા ગુરુ ટ્રીક ભાવનગરના ઘોઘા અને મહુવાએ તળાજા જઈને અલંગમાં જહાજ જોયા. ગુરુ ટ્રિક ડીકોડિંગ ઘોઘા મહુવા તળાજા અલંગ 6 દક્ષિણ ગુજરાત વલસાડના બંદરો વલસાડ જિલ્લાના 5 બંદરોની યાદી બંદરોનું લિસ્ટ કોલક મરોલી ઉમરસાડી સંજાણ ઉમરગામ ગુરુ ટ્રિક વલસાડના સંજાણકમાં રહેતા મરોલીએ કોલક નદી કિનારેથી ઉમરગામ જઈને ઉમરસાડી લીધી. ગુરુ ટ્રીક ડીકોડિંગ સંજાણ મરોલી કોલક ઉમરગામ ઉમરસાડી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઉમરગામ એ ગુજરાતનું સૌથી દક્ષિણતમ બંદર છે. 7 નવસારી સુરત અને અમદાવાદ ઔદ્યોગિક બંદરો નવસારી 3 બંદરો ઓજલ બિલીમોરા વાસીબોરસી ગુરુ ટ્રીક નવસારીના બિલીમોરામાં વાસીબોરસી પાસે ઓજલ છે. સુરત 3 બંદરો હજીરા મગદલ્લા સુરત સુરતનો મગદળ યાની મગદલ્લા હજીરા ખાવા ગયો. અમદાવાદ 2 બંદરો ધોલેરા વિઠ્ઠલ ગુરુ ટ્રીક અમદાવાદમાં 2 મિત્રો વિઠ્ઠલ અને ધોલેરા 3 દેવભૂમિ દ્વારકા બંદરોની યાત્રા દ્વારકા જિલ્લામાં કુલ 7 બંદરોની શૃંખલા બંદર નેક્સ્ટ હેવ ચાલો મિત્રો આગળ ગુજરાતની ભૂગોળ જાદુઈ શોર્ટકટ અને મેદાનો વિષય ગુજરાતના ભૌગોલિક પ્રદેશો અને મેદાનોની જાદુઈ સફર. જી સર પદ્ધતિ સ્માર્ટ ગુરુ ટ્રિક્સ અને શોર્ટકટ મેમરી ટેકનિક ઉદ્દેશ ગોખણપટ્ટી ભૂલી જાઓ વાર્તાઓથી ભૂગોળ યાદ રાખો લક્ષ્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એકેડેમિક તૈયારી. એકદમ સાચું. ગુરુ ટ્રીક વાર્તા સાંભળો શબ્દ પકડો પ્રદેશ યાદ રાખો. અને મહત્વનો પરીક્ષા મુદ્દો આ પ્રેઝન્ટેશનમાં આપેલા નદીઓના નામ અને પાકના પ્રકારો પરીક્ષા માટે 100% સીધા પૂછાય છે. ભૌગોલિક પ્રદેશોનું વર્ગીકરણ એક નજરે આ પ્રેઝન્ટેશનમાં ગુજરાતને 6 મુખ્ય ભૌગોલિક ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ભાગને યાદ રાખવા માટે એક ખાસ વાર્તા ગુરુ ટ્રીક છે. દક્ષિણ ગુજરાત 4 પ્રદેશો મધ્ય ગુજરાત 5 પ્રદેશો ઉત્તર ગુજરાત 7 પ્રદેશો મેદાનોના પ્રકાર 7 પ્રકાર કચ્છના મેદાનો 3 પ્રદેશો સૌરાષ્ટ્રના પ્રદેશો 7 પ્રદેશો. બિલકુલ. ગુરુ ટ્રીક આ ઇન્ડેક્સને મગજમાં છાપી લો જેથી વર્ગીકરણ સરળ બને. હવે જોઈએ 1 મેદાનોના 7 પ્રકાર. સર આની ગુરુ ટ્રીક તો જોરદાર છે. દરિયા કિનારે ડ્રિફ્ટ કાર ચલાવતા નિક્ષેપ ભાઈએ એવો પંખો ફેરવ્યો કે પૂરમાં મુખ ધોતો લોએસ ઉડી ગયો. હા ચાલો ડીકોડ કરીએ. કિનારે કિનારાના મેદાન ખંડીય છાજલી ઊંચકાવાથી બનેલા ડ્રિફ્ટ પ્લેન હિમનદીના નિક્ષેપણથી પથરાયેલા પદાર્થોથી બનેલા નિક્ષેપણના મેદાન પવન દ્વારા રેતી માટી પથરાવાથી સમતલ બનેલા પૂરના મેદાન નદીના પૂરથી બનેલા પંખો પંખાકાર મેદાન નદી દ્વારા પર્વતની તળેટીમાં બનતા પંખા આકારના મેદાન મુખ ત્રિકોણ મેદાન નદી સમુદ્રને મળે ત્યાં ડેલ્ટાથી બનેલા લોએસના મેદાન પવનના ઘસારાથી માટી રેતી ઉડીને પથરાવાથી બનતા. શાબાશ. મહત્વનો પરીક્ષા મુદ્દો હિમનદીથી ડ્રિફ્ટ પ્લેન બને છે જ્યારે લોએસ પવનના ઘસારાથી બને છે. હવે 2 કચ્છના 3 મેદાનો. ગુરુ ટ્રીક બંની ભેંસના ગળામાં કંઠી પહેરાવીને તેને વાગડના મેદાનમાં ચરવા મોકલી. ડીકોડિંગ બન્ની પ્રદેશ કચ્છની ઉત્તરે મોટું ઘાસ ઉગે છે ભૂંગા અને વાંડ જોવા મળે છે. કંઠીનું મેદાન કચ્છની દક્ષિણે આવેલો સૌથી ફળદ્રુપ પ્રદેશ. વાગડનું મેદાન કચ્છના મોટા અને નાના રણની વચ્ચે કંથકોટની ટેકરી આવેલી છે. મહત્વનો પરીક્ષા મુદ્દો ભૂંગા અને વાંડ બંની પ્રદેશ કંથકોટની ટેકરી વાગડનું મેદાન. પરફેક્ટ. 3 સૌરાષ્ટ્રના 7 પ્રદેશો. ગુરુ ટ્રીક ઝાલાવાડ અને હાલારના ગોહિલ અને સોરઠભાઈઓ દારૂકાવનના જંગલમાં રમીને ઘેડ પ્રદેશની લીલીના ઘેરમાં સૂઈ ગયા. ઝાલાવાડ કચ્છના નાના રણથી નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર વિસ્તાર હાલાર બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમનો જામનગર અને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ગોહિલવાડ શત્રુંજી અને ઘીલો નદી વચ્ચેનો ભાવનગરનો વિસ્તાર સોરઠ જૂનાગઢ અને ગીર સોમનાથનો વિસ્તાર અને ઘેડ પોરબંદરના નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો મગફળી માટે જાણીતો. દારૂકાવન દેવભૂમિ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો વિસ્તાર. લીલીના ઘેર જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના વચ્ચેનો વિસ્તાર. મહત્વનો પરીક્ષા મુદ્દો ઘેડ પ્રદેશ મગફળીના પાક માટે પ્રખ્યાત ગોહિલવાડ શત્રુંજી અને ઘેલો નદી વચ્ચે આવેલ છે. બહુ જ સરસ. 4
ઉત્તર ગુજરાતના પ્રદેશો ગુરુ ટ્રીક ગોઢાવાળા વઢિયારી ગઢમાં ચુંવાળ અને ખાખરિયા નામના 2 પોપટ પોશીના થોડના અભયારણ્યમાં ઉડી ગયા. થોડ પ્રદેશ મહેસાણાના કડી તાલુકામાં પક્ષી અભયારણ્ય વિસ્તાર. પોશીના પટ્ટો સાબરકાંઠાનો પૂર્વ ભાગ જે જંગલી વિસ્તાર છે. ગોઢાનું મેદાન બનાસકાંઠા અને કચ્છના રણ વચ્ચેનો અર્ધરણ વિસ્તાર. વઢિયાર પ્રદેશ બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ. ગઢવાડા પ્રદેશ મહેસાણાના સતલાસણા તાલુકાનો વિસ્તાર. ચુંવાળ પ્રદેશ મહેસાણાના બહુચરાજી તાલુકાનો વિસ્તાર. ખાખરિયા ટપ્પો કડીથી ગાંધીનગરના કલોલ વચ્ચેનો ખનિજ તેલવાળો પટ્ટો. મહત્વનો પરીક્ષા મુદ્દો ખનિજ તેલ માટે જાણીતો વિસ્તાર ખાખરિયા ટપ્પો. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો ભાગ વઢિયાર પ્રદેશ. 5 મધ્ય ગુજરાતના પ્રદેશો ગુરુ ટ્રીક વિરમ ગામના ભાલિયા ઘઉં ખાઈને ચરોતરનો કાંજી વાંકડ ચાલવા લાગ્યો. વિરમગામનું મેદાન અમદાવાદ મહેસાણા વચ્ચે સાબરમતી રૂપેણ નદી પાસે. ભાલ પ્રદેશ અમદાવાદની દક્ષિણ પશ્ચિમે ભાલિયા ઘઉં માટે જાણીતો. ચરોતર પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચેનો તમાકુ માટેનો ફળદ્રુપ પ્રદેશ. કાનમ પ્રદેશ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો કપાસ માટે જાણીતો પ્રદેશ. વાંકડ પ્રદેશ મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર. મહત્વનો પરીક્ષા મુદ્દો નદીઓની સીમાઓ ગોખી લેવી. મહી અને શેઢી ચરોતર પ્રદેશ. નર્મદા અને ઢાઢર કાનમ પ્રદેશ. મહી અને ઢાઢર વાંકડ પ્રદેશ. બહુ જ સરસ. 6 દક્ષિણ ગુજરાતના મેદાનો ગુરુ ટ્રીક ભારે પૂર આવવાથી દંડકારણ્યનો ખારો લોટ પાણીમાં તળાઈ ગયો. પૂરના મેદાન તાપી પૂર્ણા અંબિકા નદીઓના ઘોડાપૂરથી બનેલા. ખારોપાટ દરિયા કિનારાનો ક્ષાર અને કાદવ કીચડવાળો ભાગ. દંડકારણ્ય પ્રદેશ ડાંગ જિલ્લાનો પૌરાણિક પ્રદેશ. લાટ પ્રદેશ નર્મદા નદીની દક્ષિણનો ભાગ. મહત્વનો પરીક્ષા મુદ્દો તાપી પૂર્ણા અને અંબિકા નદીઓના ભયંકર ઘોડાપૂરના કારણે દક્ષિણ ગુજરાતમાં વિશેષ પૂરના મેદાનો રચાય છે. છેલ્લે ક્વિક રિવિઝન મેટ્રિક્સ ગુરુ ટ્રીક પરીક્ષાના 1 દિવસ પહેલા માત્ર આ ટેબલ જોઈ લેવું. પ્રદેશ અને મુખ્ય પાક ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં અમદાવાદ. ચરોતર પ્રદેશ તમાકુનો પાક. કાનમ પ્રદેશ કપાસનો પાક. ઘેડ પ્રદેશ મગફળીનો પાક. પ્રદેશ અને નદીઓ ચરોતર પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચે. કાનમ પ્રદેશ નર્મદા અને ઢાલાર નદી વચ્ચે. વઢિયાર પ્રદેશ બનાસ અને સરસ્વતી નદી વચ્ચે. ગોહિલવાડ શત્રુંજી અને ઘેલો નદી વચ્ચે. એકદમ પરફેક્ટ. મહત્વનો પરીક્ષા મુદ્દો આ કૃષિ પાક અને નદીઓ વચ્ચેના પ્રદેશો ગુજરાત ભૂગોળના સૌથી વધુ પૂછાતા પ્રશ્નો છે. ગોખી જ મારવા. ચાલો મિત્રો આગળ. ગુજરાતની ભૂગોળ જાદુઈ શોર્ટકટ ટ્રિક્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભૂગોળ યાદ રાખવાની રમૂજી વાર્તાઓ. જી સર અને આમાં 100% સચોટ ડેટા છે 2026 લેટેસ્ટ અપડેટ સાથે. રણ નદીઓ બેટ અને ઇતિહાસની શોર્ટકટ ટ્રિક્સ. એકદમ સાચું. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ મગજમાં બેસાડી લેજો. આ વાર્તાઓથી પરીક્ષામાં એક પણ માર્ક નહીં કપાય. હા સર. સૌથી પહેલા રણની સામાન્ય માહિતી અને પરિચય. ગુરુ ટ્રીક સાંભળો. 250 ટીપા વરસાદ પડે તો 14% જમીન પર સહારાનો થાર લાગે. વાહ આનું ડીકોડિંગ 250 જ્યાં 250 mmથી ઓછો વરસાદ પડે તેને રણ કહેવાય. 14% દુનિયાના 14% ભૂમિભાગ પર રણ આવેલું છે. સહારા દુનિયાનું સૌથી મોટું રણ આફ્રિકા. થાર ભારતનું સૌથી મોટું રણ થારનું રણ. બહુ જ સરસ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ વરસાદના માપ 250 mm અને ટકાવારી 14% વારંવાર પરીક્ષામાં પૂછાય છે. હવે જોઈએ કચ્છના મોટા રણના 4 અગત્યના બેટ. ગુરુ ટ્રીક એક પંખી ચોર બનીને બેલાની ખીર ખાઈ ગયું. આ તો બહુ સહેલું છે. પંખી બચ્છમ બેટ, ચોર ચોરાડ બેટ, બેલા બેટ, ખીર ખદીર બેટ. પરફેક્ટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ખદીર બેટ પર સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર ધોળાવીરા આવેલું છે. ખાવડા એક ગામ છે બેટ નહીં. હવે કચ્છના નાના રણમાં સમાતી 6 નદીઓ. કુમારિકા. ગુરુ ટ્રીક બા સરસ્વતીનું રૂપ જોઈને મચ્છુ નામનો બ્રાહ્મણ તેમના માટે ફળ લાવ્યો. સર આમાં ઉત્તર ગુજરાતની નદીઓ છે. બા બનાસ નદી, સરસ્વતી નદી અને રૂપેણ નદી. હા અને સૌરાષ્ટ્રની નદીઓ છે મચ્છુ નદી, બ્રાહ્મણી નદી અને ફળ ફાલ્ગુ નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આ બધી નદીઓ દરિયાને મળવાને બદલે રણમાં સમાય છે. તેથી તેને કુમારિકા નદીઓ કહેવાય છે. એકદમ સ્માર્ટ. હવે રણના અઘરા સ્થાનિક શબ્દોની વ્યાખ્યા જોઈએ. ગુરુ ટ્રીક
ખારા રણમાં લાના લાવ ખેતી કરીએ કારણ કે અહીંના ટીંબા પર સારી ખપત કાંપ છે. ડીકોડિંગ ખારા ખારો ખારાસરી રેતી અને માટીનો કાળો ક્ષારવાળો વિસ્તાર. લાના લાનાસરી ઊંચો વિસ્તાર જ્યાં ક્ષાર ઓછો છે અને ખેતી થઈ શકે છે. ટીંબો ટીંબો ચોમાસામાં પાણી ભરાય ત્યારે વચ્ચે ટાપુ જેવો દેખાતો ઉચ્ચ પ્રદેશ. ખપત ખપત નાના રણમાં આવેલો કાપવાળો ઊંચો વિસ્તાર. શાબાશ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ શબ્દભંડોળના જોડકામાં આ 4 શબ્દો સૌથી વધુ પૂછાય છે. હવે ભૂકંપ અને ઇતિહાસ. સિંધુ નદીનો માર્ગ. ગુરુ ટ્રીક 18-19ની ઉંમરે 8.2ની તીવ્રતાનો આંચકો લાગ્યો એટલે સિંધુએ પોતાનો રસ્તો બદલી નાખ્યો. 18-19 16 જૂન 1819ની સાલ. 8.2ની તીવ્રતા આ દિવસે 8.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો. સિંધુ પહેલા સિંધુ નદી કચ્છમાં આવતી હતી. માર્ગ બદલાઈ ગયો અને પાકિસ્તાન તરફ જતી રહી. રાઇટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ 1819ના આ ભૂકંપથી જ કચ્છમાં પ્રખ્યાત અલ્લાબંધની રચના થઈ હતી. આગળ છે કચ્છના નાના રણની વિશેષતાઓ. ગુરુ ટ્રીક સૂરજના અજવાળે વચ્છરાજ દાદા નાના રણમાં ઘુડખર અને ઝીંગા જોવે છે. સૂરજબારી વિસ્તાર દરિયાનું પાણી રોકતી કુદરતી રચના. વચ્છરાજ બેટ અહીં આવેલો છે. ઘુડખર જંગલી ગધેડા ઘુડખરનું એકમાત્ર અભયારણ્ય. ઝીંગા ચોમાસામાં અહીં ઝીંગાની મચ્છીમારી મોટા પાયે થાય છે. બિલકુલ સાચું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઘુડખર અભયારણ્ય માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. હવે રણના અગત્યના આંકડા અને સમિતિઓ. ગુરુ ટ્રીક રામનાથન દાદાએ 75% મીઠું ખાઈને ગાંડો બાવળ વાવ્યો અને 90% રણ ભારતને પાસ કરાવ્યું. રામનાથન પ્લસ ગાંડો બાવળ રણને આગળ વધતું અટકાવવા રામનાથન સમિતિએ ગાંડો બાવળ ઇઝરાયેલી બાવળ વાવવાની ભલામણ કરી. 75% ભારતનું 75%થી વધુ મીઠું ગુજરાતના આ વિસ્તારમાંથી મળે છે. 90% રણનું 90% હિસ્સો ભારત પાસે છે અને 10% પાકિસ્તાન પાસે. પરફેક્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ રણને આગળ વધતું અટકાવવા માટે કઈ સમિતિ હતી? ઉત્તર રામનાથન સમિતિ. છેલ્લી સર ક્વિક રિવિઝન તમામ જાદુઈ ટ્રિક્સ એક નજરમાં. હા ટોપિક નેમ અને ટ્રિગર વર્ડ્સ જોઈ લઈએ. સામાન્ય માહિતી 250 ટીપા પ્લસ 14%. સહારાનો થાક થાર. મોટા રણના બેટ પંખી ચોર બેલાની ખીર. કુંવારિકા નદીઓ બા સરસ્વતીનું રૂપ મચ્છુ બ્રાહ્મણનું ફળ. સ્થાનિક શબ્દો ખારા લાના ટીંબા ખપત. ભૂકંપ ઇતિહાસ 18-19 સાલ 8.2 તીવ્રતા સિંધુ માર્ગ. નાના રણની વિશેષતા સૂરજ વચ્છરાજ ઘુડખર ઝીંગા. અગત્યના આંકડા રામનાથન 75% મીઠું ગાંડો બાવળ 90% ભારત. એક્ઝામ માસ્ટર સ્ટ્રોક પરીક્ષાના આગલા દિવસે માત્ર આ એક જ સ્લાઇડ વાંચીને જવું. શોર્ટકટ યાદ એટલે જવાબ યાદ. બિલકુલ. ચાલો મિત્રો આગળ ગુજરાતની નદીઓ જાદુઈ ટ્રિક્સ અને સ્માર્ટ વાર્તાઓ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભૂગોળનું સ્માર્ટ રિવિઝન. ગોખણ પટ્ટી ભૂલી જાઓ. હવે વાર્તાથી બધું યાદ રહેશે. 100% સ્માર્ટ એજ્યુકેશનલ કન્ટેન્ટ. પરીક્ષામાં સીધા પૂછાતા પ્રશ્નોનું સોલ્યુશન. આ એક જ પ્રેઝન્ટેશનથી નદીઓનો ટોપિક કાયમ માટે ક્લિયર. 1. નદીઓની સંખ્યા અને આકાર. કુલ 185 નદીઓ. કુલ 185. ગુરુ ટ્રીક વાર્તા. એક મોટો 97 વર્ષનો કાચબો કચ્છ એકદમ સૂકા રણમાં ચાલતો હતો. બાજુમાં 71 વર્ષનો સિંહ સૌરાષ્ટ્ર ગોળ ગોળ ફરતો હતો અને એક 17 વર્ષનો યુવાન તળ ગુજરાત ઝાડ પર ચડીને લીલોછમ વૃક્ષાકાર થઈ ગયો. ગુરુ ટ્રીક ડીકોડિંગ કાચબો કચ્છ 97 નદીઓ આકાર શુષ્ક. સિંહ સૌરાષ્ટ્ર 71 નદીઓ આકાર ગોળ ત્રિજ્યાકાર. યુવાન તળ ગુજરાત 17 નદીઓ આકાર લીલોછમ વૃક્ષાકાર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. તળ ગુજરાતની નદીઓની સંખ્યા 17 એ સૌરાષ્ટ્રની નદીઓ 71ના આંકડાનું ઊંધું છે. 2. મોટી અને લાંબી નદીઓનું મહાકન્ફ્યુઝન સોલ્વ. ગુરુ ટ્રીક સાબરમતી આશ્રમથી એક બહુ લાંબી યાત્રા નીકળી અને બધા નર્મદાના મોટા પાણીમાં નહાવા ગયા. પણ ત્યાં જઈને ખબર પડી કે આ તો આપણી પોતાની સૌથી મોટી ભાદર નદી છે. ગુરુ ટ્રીક ડીકોડિંગ 1. સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી. 2. નર્મદા પાણીના જથ્થામાં સૌથી મોટી નદી. 3. ભાદર ગુજરાતમાં જ ઉદ્ભવતી સૌથી મોટી પોતાની નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પ્રશ્નમાં જો ગુજરાતની પોતાની શબ્દ દેખાય તો આંખ બંધ કરીને ભાદર ટીક કરવું. 3. નદીઓના 4 મુખ્ય પ્રકાર. જાદુગર કાઆકુ. ગુરુ ટ્રીક કાઆકુ નામનો જાદુગર આવ્યો. તેને નર્મદા કાયમ ગમે.
ચોમાસામાં એ હંગામો કરે, રણમાં એનું આયુષ્ય અલ્પ થઈ જાય અને પછી દરિયાને મળ્યા વગર કુંવારી જ રહી જાય. ગુરુ ટ્રિક ડીકોડિંગ. કા કાયમી, બારેમાસ વહેતી નદી. હ હંગામી, ચોમાસામાં પૂર લાવે તેવી નદી. અ અલ્પજીવી, માત્ર ચોમાસા પૂરતું ટૂંકું જીવન. કુ કુંવારિકા, સમુદ્રને બદલે રણમાં સમાઈ જતી નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. કુંવારિકા નદીઓને અંતસ્થ નદીઓ પણ કહેવાય છે, જે દરિયા સુધી પહોંચી શકતી નથી. 4. નદીઓની અઘરી વ્યાખ્યાઓ. હવે એકદમ સરળ. ગુરુ ટ્રિક. 2 નદીઓ બાખડતી હતી એટલે તેમની વચ્ચે એક ઊંચી દિવાલ જળ વિભાજક બનાવી દીધી. પછી એક નદી થાકીને દરિયા પાસે મુખ ત્રિકોણ બનાવીને બેસી ગઈ અને દરિયાને જ્યાં મળી એને એનું મુખ કહી દીધું. ઊંચી દિવાલ જળ વિભાજક. 2 નદીઓ વચ્ચેનો ઊંચો પર્વતીય ભાગ. ત્રિકોણ મુખ ત્રિકોણ ડેલ્ટા. દરિયાને મળતા પહેલા ગતિ ધીમી પડતા બનતો ત્રિકોણાકાર. મુખ, નદી જે સ્થળે દરિયાને કે રણને મળે તે અંતિમ સ્થાન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. નદી જ્યાંથી શરૂ થાય તેને ઉદ્ગમ સ્થાન અને જ્યાં પૂરી થાય તેને મુખ કહેવાય છે. 5. કચ્છની ઉત્તર તરફ વહેતી નદીઓ. ઉત્તર દિશા નોર્થ. ગુરુ ટ્રિક. ઉત્તર દિશામાં એક ખારી અને ગાંડી છોકરી રહેતી હતી. તેણે ફલકી નામની ભૂખી બકરીને નરામાં પૂરી દીધી, એટલે બકરી ગુસ્સામાં ભરૂડ બની ગઈ. ખારી નદી, ગાંડી નદી, ફલકી નદી, ભૂખી નદી, નરા નદી, ભરૂડ નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ બધી જ નદીઓ ઉત્તર તરફ વહીને કચ્છના રણમાં કુંવારિકા તરીકે સમાઈ જાય છે. 6. કચ્છની દક્ષિણ તરફ વહેતી નદીઓ. દક્ષિણ દિશા સાઉથ. રૂકમાવતી, કનકાવતી, નાગમતી, નાયરા, સાંગ. ગુરુ ટ્રિક. દક્ષિણ દિશામાં રૂકમાવતી અને કનકાવતી નામની 2 બહેનો નાગદાદા નાગમતીના દર્શન કરવા ગઈ. ત્યાં નાયરા નામની પરીએ તેમને જાદુઈ સાંગ આપી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. દક્ષિણ તરફ વહેતી આ નદીઓ કચ્છના અખાત અથવા અરબી સમુદ્રને જઈને મળે છે. 7. માસ્ટર સ્ટ્રોક. નદીઓ અને ડેમની ફની વાર્તા. જોડકા. ગુરુ ટ્રિક. એક ગુસ્સાવાળા ખારા રુદ્ર ભગવાને રૂકીમણીને વિજય અપાવ્યો. આ જોઈને ગાંડા મૂર્ખ અને ભૂખ્યા ખેંગારસે ચિરાઈ ગયેલા ટુકડા ટપ્પર ખાધા, એટલે એક નાગે ગજ હાથીને ડંખ માર્યો, પણ જાદુથી ભરૂડ નિરોગી થઈ ગયું. ક્વિક રિવિઝન ટેબલ. નદીનું નામ, ડેમનું નામ. ખારી નદી રુદ્રમાતા ડેમ, ખારો રુદ્ર. રૂકમાવતી વિજયસાગર ડેમ, રૂકીમણી વિજય. ગાંડી નદી મૂર્ધન ડેમ, ગાંડો મૂર્ખ. ભૂખી ભૂખી, ખેંગાર સાગર ડેમ, ભૂખ્યો ખેંગાર. ચિરાઈ નદી ટપ્પર ડેમ, ચિરાઈના ટુકડા. નાગમતી નદી ગજોડ ડેમ, નાગ અને ગજ. ભરૂડ નદી નિરોના ડેમ, ભરૂડ નિરોગી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લો. ક્લાસ 3 થી લઈને જીપીએસસીમાં 1 માર્ક પાક્કો. આગળનો ટોપિક હવે. મિત્રો, સૌરાષ્ટ્રની ભૂગોળ અને નદીઓ યાદ રાખવામાં બહુ તકલીફ પડે છે ને? હવે ગોખવાની બિલકુલ જરૂર નથી. આજે હું તમારા માટે એવી રમૂજી અને સરળ ગુરુ ટ્રિક્સ લાવ્યો છું કે પરીક્ષામાં 1 સેકન્ડમાં સીધો સાચો જવાબ ટીક કરશો. નમસ્તે ગુરુજી. હા સાહેબ, આ નદીઓ ક્યાંથી નીકળે અને ક્યાં જાય એમાં બહુ કન્ફ્યુઝન થાય છે. 2026ની પરીક્ષાઓ માટે કંઈક શોર્ટકટ આપો ને. બિલકુલ. ચલો, સૌથી પહેલાં સૌરાષ્ટ્રની 4 દિશાઓ અને તેની સૌથી મોટી નદીઓ યાદ રાખીએ. મારી ગુરુ ટ્રિક ધ્યાનથી સાંભળજો. સૌરાષ્ટ્રની વચ્ચે ઊભા રહી 4 ભાઈઓ ભાગ્યા. પૂર્વમાં શેઠજી, પશ્ચિમમાં ભાદરવા, ઉત્તરમાં મચ્છર, દક્ષિણમાં હિરણ. અરે વાહ! એટલે પૂર્વમાં શેઠજી પરથી શેત્રુંજી નદી, પશ્ચિમમાં ભાદરવા પરથી ભાદર નદી, ઉત્તરમાં મચ્છર પરથી મચ્છુ અને દક્ષિણમાં હિરણ નદી. એકદમ સાચું પકડ્યું. અને યાદ રાખજે, ભાદર એ આખા સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. હવે આગળ વધીએ કુમારિકા નદીઓ તરફ. જે નદીઓ દરિયાને મળતી નથી પણ નાના રણમાં સમાઈ જાય છે તેને કુમારિકા કહેવાય. એની ટ્રીક છે, કચ્છના નાના રણમાં બ્રાહ્મણ ભૂલો પડ્યો, મચ્છુએ તેને ફાલસા ખવડાવ્યા. ઓહો! તો બ્રાહ્મણ એટલે બ્રાહ્મણી નદી, મચ્છુ એટલે મચ્છુ નદી અને ફાલસા એટલે ફાલ્કુ નદી. આ ત્રણેય નાના રણમાં સમાઈ જાય છે. શાબાસ! હવે અરબી સમુદ્રમાં એક સાથે મળતી નદીઓની વાત કરીએ. ભાદર દાદાએ ઓઝત અને ઉબેનનો હાથ પકડી નવી બંદરના દરિયામાં ડૂબકી લગાવી. એટલે કે ભાદર, ઓઝત અને ઉબેન નદીઓ પોરબંદરના નવી બંદર પાસે ભેગી થઈને અરબી સમુદ્રને મળે છે. સાહેબ, સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં કઈ 3 નદીઓ આવે? એની તો બહુ મસ્ત ગુરુ ટ્રીક છે. સોમનાથ દાદાના મંદિરે એક હિરણ, એક વાંદરો, કપિલા અને સરસ્વતી માતા ભેલા થયા. એટલે પ્રભાસ પાટણ પાસે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો વિશ્વવિખ્યાત ત્રિવેણી સંગમ થાય છે.
વાહ ગુરુજી, આ તો વાર્તાની જેમ મગજમાં છપાઈ ગયું. સાહેબ, નદીઓના ઉપનામ વિશે પણ થોડું કહો ને. ચોક્કસ. મચ્છુ રાજાએ માથા પર તાજ પહેરીને ભાદરની ગંગામાં સ્નાન કર્યું. આનો અર્થ એ કે મચ્છુ નદી પર મોરબીનું મણિમંદિર છે, જેને ગુજરાતનો તાજમહેલ કહેવાય છે, અને ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. મેં એવું સાંભળ્યું છે કે ઝવેરચંદ મેઘાણીએ કોઈ નદીને નામ આપ્યું હતું. હા, રાવલ નદીને ઝવેરચંદ મેઘાણીએ અબોલા રાણી ઉપનામ આપેલું છે, અને ઘેલો નદીને ઉન્મત્ત ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. આની ટ્રીક છે, અબોલા રાણી રાવલને મનાવતા મનાવતા છેવટે ઉન્મત્ત થઈને ઘેલા થઈ ગયા. સાહેબ, મને બે ભોગાવો નદીમાં બહુ કન્ફ્યુઝન થાય છે. લોથલ કઈ નદી કિનારે છે? આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. એનું કન્ફ્યુઝન સોલ્યુશન આ રીતે યાદ રાખ. એક ભાઈએ વઢવાણ જઈ નળ ખોલ્યો, બીજાએ સાબરમતી કિનારે લીમડા નીચે લોથલ વસાવ્યું. મતલબ કે વઢવાણ ભોગાવો નદી નળ સરોવરમાં મળે છે, જ્યારે લીમડી ભોગાવો નદી સાબરમતી નદીને મળે છે, અને હડપ્પીય બંદર લોથલ એ આ લીમડી ભોગાવો નદીના કિનારે જ આવેલું છે. ક્લિયર સાહેબ, એકદમ ક્લિયર. હવે માર્ક્સ પક્કા. ધાર્મિક સ્થળો માટે પણ કોઈ ટ્રીક છે? બિલકુલ. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ઓઝત અને ઘેલો નદી અત્યંત પવિત્ર મનાય છે. ટ્રીક: સ્વામિનારાયણ ભગવાને ઓઝત અને ઘેલોમાં સ્નાન કર્યું. બીજું, ખંભાળિયા દ્વારકા શહેર ઘી નદીના કિનારે વસેલું છે, અને દડવા ગામે રાંદલ માતાનું પ્રખ્યાત મંદિર છે, જે કાળુભાર નદી કિનારે છે. અદ્ભુત. છેલ્લું પ્રશ્ન સાહેબ, સૌરાષ્ટ્રનો સૌથી ઊંડો ડેમ કયો છે? એના માટે બોનસ પોઈન્ટની ગુરુ ટ્રીક યાદ રાખ. ખોડિયાર માતાજીએ સૌથી ઊંડા પાણીમાંથી શેત્રુંજી નામની દીકરીને બહાર કાઢી, એટલે કે સૌરાષ્ટ્રનો સૌથી ઊંડો ડેમ ખોડિયાર ડેમ છે, જે શેત્રુંજી નદી પર આવેલો છે. ખૂબ ખૂબ આભાર ગુરુજી. આ બધી સ્માર્ટ મેમરી ટેકનિક્સથી ભૂગોળ એકદમ રમૂજી અને સરળ બની ગઈ. બસ તો આ અંતિમ મંત્ર યાદ રાખજો. ગુરુ ટ્રિક્સ યાદ કરો, સેકન્ડોમાં માર્ક્સ મેળવો. ચાલો આગળ હવે. ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓ માટે જાદુઈ ગુરુ ટ્રિક્સ. સ્પર્ધાત્મક પરીક્ષા પીએસઆઈ સીસીઈ માટે આ સ્પેશિયલ માસ્ટર ક્લાસ છે. સાહેબ, આમાં આપણે શું શીખીશું? નાના બાળકોની વાર્તાઓ દ્વારા નદીઓ અને શહેરોની કાયમી યાદગારી મળશે. 200 માર્ક્સની પરીક્ષામાં ભૂગોળનો એક પણ માર્ક નહીં કપાય. માત્ર 10 વાર્તા ગુજરાતની સંપૂર્ણ નદી પ્રણાલી કંઠસ્થ. વાહ! તો શરૂઆત ક્યાંથી કરીશું? ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ રણમાં સમાતી. ગુરુ ટ્રીક: ઉત્તર ગુજરાતના રણમાં બાએ સરસ્વતીનું નવું રૂપ જોયું. બા બનાસ નદી, સરસ્વતી સરસ્વતી નદી, રૂપ રૂપેણ નદી. એકદમ સાચું. આ ત્રણેય નદીઓ દરિયાને મળવાને બદલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, તેથી તેને કુંવારિકા કહે છે. બનાસ નદી વિશે વધુ જણાવો ને. બનાસ નદીની સહાયક નદીઓ અને શહેરો. ગુરુ ટ્રીક: બનાસકાંઠે રમતી એક બાળા રોજ નવું શીખે છે કે અહીંયાથી ડીસા ક્યાં જવાય. બાળા બાલારામ નદી, શીખે સીપુ, ખારી અને સુકેત નદી, બનાસની સહાયક. હા, અને ડીસા શહેર, બટાકા સંશોધન કેન્દ્ર, અને કાંકરેજ. ડીસા એ ગુજરાતનું પ્રખ્યાત બટાકા સંશોધન કેન્દ્ર છે, જે બનાસકાંઠે આવેલું છે. રૂપેણ નદીના પવિત્ર સ્થળો કયા છે? રૂપેણ નદી અને તેના પવિત્ર સ્થળો. ગુરુ ટ્રીક: મહેસાણાની રૂપાળી પુષ્પા સ્વભાવે બહુ ખરી છે, એટલે એ મોઢેથી બહુ બોલ કરે છે. રૂપાળી, પુષ્પા, ખરી, રૂપેણ નદી પ્લસ પુષ્પાવતી અને ખારી સહાયક નદીઓ, મહેસાણા. બરાબર. પવિત્ર સ્થળોમાં મોઢેથી બહુ, મોઢેરાનું સૂર્ય મંદિર પ્લસ બહુચરાજી શક્તિપીઠ. આ ઐતિહાસિક સ્થળો મહેસાણા જિલ્લામાં રૂપેણ અને તેની સહાયક નદીઓના કાંઠે છે. સરસ્વતી નદી વિશે પણ કહો. સરસ્વતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક શહેરો. ગુરુ ટ્રીક: એક છોકરી સરસ્વતી પાસે ગઈ. ત્યાં જઈને રાણકી વાવ અને રુદ્રમહાલય જોયા. પાટણ, રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુર, રુદ્રમહાલય, બિંદુ સરોવર. સાચું. સરસ્વતી નદી ગુજરાતના સૌથી ભવ્ય ઐતિહાસિક સ્મારકોની સાક્ષી છે. હવે જોઈએ વૌઠા પાસે સંગમ પામતી 7 નદીઓ. ગુરુ ટ્રીક: સાતેય ભાઈબંધોએ વૌઠાના મેળામાં એક સાથે બૂમ પાડી, હા સામા ખાવા મેશે. હા હાથમતી, સા સાબરમતી, મા માઝમ, ખા ખારી, વા વાત્રક, મે મેશ્વો, શે શેઢી, વૌઠાનો સંગમ. પરફેક્ટ. વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થાને ભરાય છે. હવે સાબરમતી નદી પર આવેલા ડેમ, ઉત્તરથી દક્ષિણ ક્રમ. ગુરુ ટ્રીક: સાબરમતીના શાંત કાંઠે ધરો સંતનો વાસ છે. ધરોઈ ડેમ, મહેસાણા.
સંતનો સંત સરોવર ડેમ ગાંધીનગર, વાસનો વાસના બેરેજ અમદાવાદ. હા, પરીક્ષામાં આ ડેમનો ઉત્તરથી દક્ષિણ દિશાનો ક્રમ વારંવાર પૂછાય છે. વાત્રક નદીના ઐતિહાસિક વારસા માટે ગુરુ ટ્રીક. વાત્રકના મહેલમાં ઉડતો ઉડતો એક ભમરો આવ્યો અને તેણે ત્યાંથી ચાંદો સૂરજ જોયા. વાત્રકના મહેલમાં મહેમદાબાદ મહેમદ બેગડાએ વસાવેલું વાત્રક કાંઠે છે. ભમરો ભમરિયો કૂવો, ચાંદો સૂરજ ચાંદા સૂરજ મહેલ. એક્ઝેક્ટલી, મહેમદાબાદનો ભમરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ સીધા વાત્રક નદીના ઐતિહાસિક વારસા છે. હરણ નદીના 3 નદીઓનો સંગમ. ગુરુ ટ્રીક. પોલોના જંગલમાં એક સુંદર હરણ દોડતું હતું જે બિલકુલ હિમકો જેવું દેખાતું હતું. હરણ નદી હિમ હિરણક્ષી નદી, ભીમાક્ષી નદી, કોસાંબી નદી. પોલોનું હરણ પોલોના જંગલો વિજયનગર. સાચું, હરણ નદી આ 3 નદીઓ હિરણક્ષી, ભીમાક્ષી, કોસાંબી ભેગી થઈને બને છે. હવે મેશ્વો અને માઝમ નદીના સ્થળો. ગુરુ ટ્રીક. અરવલ્લીનો શ્યામ મેશો છે અને પેલો મોડાસા માઝમમાં બેસે છે. મેશ્વો નદી શ્યામ મેશો, શામળાજી મંદિર અને શ્યામ સરોવર કિનારે છે. માઝમ નદી મોડાસા માઝમ, મોડાસા અરવલ્લીનું મુખ્ય મથક કિનારે છે. બરાબર, બંને નદીઓ અરવલ્લી જિલ્લાના સાંસ્કૃતિક અને વહીવટી કેન્દ્રોને સ્પર્શે છે. છેલ્લે હાથમતી નદી અને તેના ગુપ્ત સ્થળો. ગુરુ ટ્રીક. હાથમાં હિંમત રાખીને અંદર જશો તો અંધારી ગુફામાંથી એક સુંદર કન્યા મળશે. હાથમાં હિંમત હાથમતી નદી અને હિંમતનગર હાથમતી ડેમ, ગુફા ગોહાઈ નદી હાથમતીની સહાયક નદી. હા, અને કન્યા હાથમતી નદીને કિરાત કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં હાથમતી નદીનું બીજું નામ કિરાત કન્યા વારંવાર પૂછવામાં આવે છે. ચાલો હવે આગળ. દક્ષિણ ગુજરાતની નદીઓ જાદુઈ ગુરુ ટ્રીક્સ. ગોખવાની કોઈ જ જરૂર નથી. માત્ર 5 ટચુકડી વાર્તાઓથી ભૂગોળ યાદ રાખો. નાના બાળકોથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી. ગુરુ ટ્રીક જાદુઈ વાર્તાઓ સ્ટોરી ફોર્મેટ દ્વારા નદીઓનો ક્રમ અને શહેરોની યાદી. ગુરુ ટ્રીક ડીકોડિંગ વાર્તાના દરેક શબ્દનો ભૌગોલિક અર્થ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. નદીઓના પ્રવેશ, ડેમ અને વિશેષતાઓનું 100% કવરેજ. 1. ઉત્તરથી દક્ષિણ દિશામાં નદીઓનો સાચો ક્રમ. ગુરુ ટ્રીક જાદુઈ વાર્તા. મોટી નર્મદા અને નાની તાપી બહેનોએ પૂરા પરિવાર સાથે અંબિકા મંદિરે જવાનું નક્કી કર્યું. રસ્તામાં એક મોટો વાંદરો આવ્યો જેનું નામ ઔરંગા ઉટાન હતું. આ જોઈને બંને બહેનોએ કૂદીને નદી પાર કરી લીધી. પછી કોલકાતાની ટ્રેનમાં બેસીને સીધા દમણ પહોંચી ગયા. ગુરુ ટ્રીક ડીકોડિંગ સાચો ક્રમ. 1 નર્મદા, 2 તાપી, 3 પૂર્ણા, 4 અંબિકા, 5 ઔરંગા, 6 પાર, 7 કોલકટ, 8 દમણગંગા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પરીક્ષામાં નદીઓને ઉત્તરથી દક્ષિણ ગોઠવવાનો પ્રશ્ન અચૂક પૂછાય છે. 2. નદીઓ અને તેના ડેમ બંધની જાદુઈ જોડી. ગુરુ ટ્રીક જાદુઈ વાર્તા. મહી નામની ઢીંગલી પાસે કવ નામના 2 રમકડા હતા. તેના તાપી માસી આવ્યા અને ઉકા કરતા 2 ઉંદર લાવ્યા. આ ઉંદરને જોઈને દમણમાં રહેતો મધુ જોરજોરથી હસવા લાગ્યો. ગુરુ ટ્રીક ડીકોડિંગ. મહી નદી કડાના અને વણાકબોરી ડેમ. તાપી નદી ઉકાઈ અને કાકરાપાર ડેમ. દમણગંગા નદી મધુબન ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ ટૂંકાક્ષરો શોર્ટકટ્સ વડે ડેમના નામ કન્ફ્યુઝ થયા વગર સીધા જ યાદ આવી જશે. 3. નદીઓ અને તેના કિનારે વસેલા ઐતિહાસિક શહેરો. ગુરુ ટ્રીક જાદુઈ વાર્તા. વિશ્વામિત્ર દાદા વડોદરા ફરવા ગયા પણ તેમની પૂર્ણા ગાય નવસારીમાં રહી ગઈ. ત્યાં એક ઔરંગા ઉટાન વાંદરો વલસાડમાં ઘૂસી ગયો. વાંદરાને પકડવા કોલકતભાઈ ઉદવાડા જઈને પારસીઓને બોલાવી લાવ્યા. ગુરુ ટ્રીક ડીકોડિંગ. વિશ્વામિત્રી વડોદરા, પૂર્ણા નવસારી, ઔરંગા વલસાડ, કોલકત ઉદવાડા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. જોડકા જોડો મેચ ધ ફોલોઈંગ પ્રકારના પ્રશ્નો માટે આ સૌથી મહત્વપૂર્ણ ડેટા છે. 4. ગુજરાતમાં નદીઓનો પ્રવેશ. નર્મદા વિરુદ્ધ તાપી. જાદુઈ વાર્તા. ગુજરાતમાં 2 નદીઓ વચ્ચે દોડવાની રેસ લગાવવામાં આવી. જાડી મોટી નર્મદા દોડતા દોડતા થાકીને હાંફી ગઈ. નર્મદાનો પ્રવેશ હાંફેશ્વર, છોટાઉદેપુરથી. જ્યારે પાતળી તાપી તો હરણની જેમ ફાળ ભરીને ફર્સ્ટ આવી ગઈ. તાપીનો પ્રવેશ હરણફાળ, તાપી જિલ્લોથી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગુજરાતમાં નદીઓના પ્રવેશસ્થાનોના નામ એકબીજામાં ભળી ન જાય તે માટે આ રેસ વાર્તા શ્રેષ્ઠ છે. 5. નદીઓની ખાસ વિશેષતાઓ. સુપરહિટ વાર્તા. 1. મહી બહેને ડબલ કટવાળો ડ્રેસ પહેર્યો. 2. એટલે વિશ્વામિત્રીના મગરો ડાન્સ કરવા લાગ્યા. 3. આ જોઈને અંબિકા ખુશ થઈને ધોધની જેમ નાચી. આ જોઈને કોલકત નદીમાંથી કાલુ માછલીએ બહાર આવીને જાદુઈ મોતી આપ્યું. 5. મોતી જોઈને શરમાઈને આખી દમણગંગા ગુલાબી થઈ ગઈ.
ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. આ 5 મુદ્દાઓ ભૂગોળના સૌથી રસપ્રદ અને રેર તથ્યો છે જે દરેક વિદ્યાર્થીને યાદ હોવા જ જોઈએ. 5. ગુરુ ટ્રિક ડીકોડિંગ. સુપરહિટ વિશેષતાઓ. નદીઓની વિશેષતાઓ. મહી ડબલ કટ. મહી નદી કર્કવૃત્તને 2 વાર કાપે છે. વિશ્વામિત્રી ડાન્સ. મગરો વધુ હવાથી ગુજરાતની લિમ્પોપો કહેવાય છે. અંબિકાનો ધોધ. ડાંગમાં અંબિકા નદી પર પ્રખ્યાત ગીરા ધોધ આવેલો છે. કોલકત અને કાલુ. કોલકત નદીમાં જાદુઈ મોતી આપતી કાલુ માછલી જોવા મળે છે. દમણગંગા ગુલાબી. વધુ પ્રદૂષણને કારણે દમણગંગા ગુલાબી નદી તરીકે ઓળખાય. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગીરા ધોધ ડાંગ અને કાલુ માછલી મોટી વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. ક્વિક રિવિઝન મેટ્રિક્સ. નદીઓનો સંપૂર્ણ ડેટાબેઝ. આખા ટોપિકનું એક જ નજરમાં સુપરફાસ્ટ રિવિઝન. નદી, પ્રવેશ અથવા શહેર અથવા ડેમ. મુખ્ય વિશેષતા. મહી ડેમ, કડાણા, વણાકબોરી. કર્કવૃત્તને 2 વાર કાપે. નર્મદા પ્રવેશ હાફેશ્વર. દક્ષિણ ગુજરાતની સૌથી ઉત્તરની નદી. તાપી, પ્રવેશ હરણફાળ. ડેમ, ઉકાઈ કાંકરાપાર. વિશ્વામિત્રી, શહેર વડોદરા. ગુજરાતની લિમ્પોપો, મગરોની નદી. કોલકત, શહેર ઉદવાડા. મોતી આપતી કાલુ માછલી. દમણગંગા, ડેમ મધુબન. ગુલાબી નદી, પ્રદૂષિત. ચાલો હવે આગળ. ગુજરાતની નદીઓ, શહેરો અને ડેમ. સુપરફાસ્ટ મેમરી મેપ. 1 માર્ક પાક્કો. પરીક્ષાનો લક્ષ્યાંક. CCE, કોન્સ્ટેબલ, PSI, ભૂગોળ વિભાગ. સંપૂર્ણ કવરેજ. સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધીની તમામ નદીઓ, શહેરો અને ડેમ. સ્માર્ટ પદ્ધતિ. 100% મેમરી રિટેન્શન માટે 2 શબ્દ અને વાક્ય શોર્ટકટ ટ્રિક્સ. ગોખણપટ્ટી બંધ, હવે સ્માર્ટ રિવિઝન શરૂ. સૌરાષ્ટ્રની જીવાદોરી. મચ્છુ અને આજી નદી. મચ્છુ કિનારે વસેલા શહેરો. મોરબી, વાંકાનેર. ડેમ, મચ્છુ 1 વાંકાનેર અને મચ્છુ 2 મોરબી. ગુરુ ટ્રિક. 2 શબ્દ. મચ્છુ મોવા. ગુરુ ટ્રિક વાક્ય. મચ્છર કરડવાથી મોર વાંકો થઈ ગયો. ડીકોડિંગ. મચ્છર બરાબર નદી, મોર બરાબર મોરબી, વાંકો બરાબર વાંકાનેર. એક્ઝામ ફેક્ટ. બાબુભાઈ પટેલના સમયમાં મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો. આજી નદીના શહેરો. રાજકોટ, પડધરી, જોડિયા. ડેમ, આજી 1, આજી 2, આજી 3, આજી 4. ગુરુ ટ્રિક. 2 શબ્દ. આજી રાજ. ગુરુ ટ્રિક વાક્ય. આજી રાજાએ પડધરીમાં જોડી બનાવી. ડીકોડિંગ. રાજા બરાબર રાજકોટ, પડધરી બરાબર પડધરી, જોડી બરાબર જોડિયા. ભાદર નદી. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. ભાદર નદી કિનારે. જેતપુર, જસદણ, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, નવી બંદર. ડેમ, ભાદર 1, લીલાખા ડેમ ગોંડલ અને ભાદર 2, ધોરાજી. એક્ઝામ ફેક્ટ. આ ગુજરાતમાં જન્મ લેતી અને ગુજરાતમાં જ અંત પામતી સૌથી મોટી નદી છે. મેમરી બોક્સ. ગુરુ ટ્રિક 2 શબ્દ. ભાદર જેધોલી. ગુરુ ટ્રિક વાક્ય. ભાદરવામાં જેજ ધોકુ નવી બંદર ગયા અને લીલી ચાપીથી. ડીકોડિંગ. જેજ ધોકુ બરાબર જેતપુર, જસદણ, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા. લીલી બરાબર લીલાખા ડેમ. ધાર્મિક મહત્વ ધરાવતી નદીઓ. શેત્રુંજી અને ઘેલો. શેત્રુંજીના શહેરો. અમરેલી, ધારી, પાલીતાણા. ડેમ, ખોડિયાર, રાજસ્થળી. ગુરુ ટ્રિક 2 શબ્દ. શેત્રુંજી પાધા. ડેમ માટે શેત્રુંજી ખોરા. વાક્ય ટ્રિક. શેત્રુંજી પર અમર અને ધારી બેઠા. ત્યાં ખોડિયાર માતાનું રાજ છે. ડીકોડિંગ. અમર બરાબર અમરેલી, ધારી બરાબર ધારી, ખોડિયાર પ્લસ રાજ બરાબર ડેમ. ઘેલો નદીના શહેરો. વલ્લભીપુર, ગઢડા. ડેમ, ઘેલો સોમનાથ, ઘેલો ઈતરિયા. ગુરુ ટ્રિક. 2 શબ્દ. ઘેલો વગ. વાક્ય ટ્રિક. ઘેલો વલ્લભ ગઢડામાં સોમનાથને ઈતર લગાવે છે. ડીકોડિંગ. વલ્લભ બરાબર વલ્લભીપુર, ગઢડા બરાબર શહેર, સોમનાથ પ્લસ ઈતર બરાબર ડેમ. મૂંઝવણ દૂર કરો. વઢવાણ ભોગાવો વસ લીમડી ભોગાવો. વઢવાણ ભોગાવોના શહેરો. ચોટીલા, સાયલા, વઢવાણ. ડેમ, નાયકા, ધોળીધજા. ટ્રિક. 2 શબ્દ. વઢવાણ ચોસાવ. વાક્ય ટ્રિક. વઢવાણનો ચોર સાયકલ પર નાયકાને ધોળી ધજા બતાવે છે. ડીકોડિંગ. ચોર બરાબર ચોટીલા, સાયકલ બરાબર સાયલા, નાયકા બરાબર ડેમ, ધોળી ધજા બરાબર ડેમ. લીમડી ભોગાવોના શહેરો. લીમડી, લોથલ. ડેમ, થોરિયાડી. ટ્રિક. 2 શબ્દ. લીમડી લીલો. વાક્ય ટ્રિક. લીમડીના લોથલમાં થોર ઉગ્યા. ડીકોડિંગ. લીલો બરાબર લીમડી લોથલ, થોર બરાબર થોરિયાડી ડેમ. ક્રિટિકલ એક્ઝામ ટ્રેપ. ઐતિહાસિક નગર લોથલ વઢવાણ ભોગાવો પર નહીં પરંતુ લીમડી ભોગાવો નદી કિનારે છે. ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓનું રિવિઝન. બનાસ નદીના શહેરો. ડીસા, દાંતીવાડા. ટ્રિક. બનાસ દીદા. વાક્ય. બનાસની ડીસામાં દાંતીવાડા છે. સરસ્વતી નદીના શહેરો. પાટણ, સિદ્ધપુર. ડેમ, મુક્તેશ્વર, સરસ્વતી બેરેજ. ટ્રિક. સરસ્વતી પાસી. વાક્ય. સરસ્વતીના પાઠથી સિદ્ધિ અને મુક્તિ મળે. પાઠ બરાબર પાટણ, સિદ્ધિ બરાબર સિદ્ધપુર, મુક્તિ બરાબર મુક્તેશ્વર. રૂપેણ નદીનું શહેર. મહેસાણા. ડેમ, ચિમનાબાઈ. ટ્રિક. રૂપેણ મહેચી. વાક્ય. રૂપેણના મહેલમાં ચીમની છે. પુષ્પાવતી નદીના શહેરો. મોઢેરા, ઊંઝા. ટ્રિક. પુષ્પા મોવ. વાક્ય. પુષ્પા મોઢેરા અને ઊંઝામાં ખીલ્યા.
મધ્ય ગુજરાત સાબરમતી અને વિશ્વામિત્રી. સાબરમતી નદી 70%. શહેરો ગાંધીનગર અહેમદાબાદ. ડેમ ધરોઈ ડેમ મહેસાણા. વાસણા બેરેજ અહેમદાબાદ. ગુરુ ટ્રીક 2 શબ્દ. શહેરો માટે સાબરગામ, ડેમ માટે સાબર ધરોવાસ. વાક્ય ટ્રીક: સાબરમતીના ગાંધી અને અમદાવાદી ધરોઈ પાસે વાસના ખાય છે. ડીકોડિંગ: ગાંધી બરાબર ગાંધીનગર, ધરોઈ બરાબર ડેમ, વાસના બરાબર વાસના બેરેજ. વિશ્વામિત્રી નદી 30%. શહેરો પંચમહાલ વડોદરા. પાવાગઢમાંથી નીકળે છે. ગુરુ ટ્રીક: વિશ્વાવપંચ વિશ્વામિત્ર વડોદરાથી પંચમહાલ ગયા. એક્ઝામ ફેક્ટ: વિશ્વામિત્રીમાં સૌથી વધુ મગરો હોવાથી તેને મગરોની નદી કહેવાય છે. મધ્ય ગુજરાતની અન્ય નદીઓ સ્માર્ટ મેચિંગ. 1. વાત્રક નદી. શહેરો ખેડા મહેમદાબાદ. ટ્રીક: વાત્રક ખેમે. વાક્ય: વાત્રકમાં ખેડૂત મહેમદ, ખેડૂત બરાબર ખેડા, મહેમદ બરાબર મહેમદાબાદ. 2. મેશ્વો નદી. શહેરો અરવલ્લી શામળાજી. વાક્ય: મેશ્વોની અરવલ્લીમાં શામળાજી બિરાજે છે. 3. હાથમતી નદી. શહેર હિંમતનગર. વાક્ય: હાથમાં હિંમત રાખો, હાથ બરાબર હાથમતી, હિંમત બરાબર હિંમતનગર. ગુજરાતની જીવાદોરી મહી નર્મદા અને ઓરસંગ. મહી નદી. મહીસાગર. ડેમ કડાણા વણાકબોરી. ટ્રીક: મહી ક. મહીના કડા અને વાંકાબોર. કડા બરાબર કડાણા, વાંકાબોર બરાબર વણાકબોરી. ઓરસંગ નદી. શહેરો છોટાઉદેપુર સંખેડા. ટ્રીક: ઓરસંગ છોસંગ. છો બરાબર છોટાઉદેપુર, સંગ બરાબર સંખેડા. નર્મદા નદી. શહેરો ભરૂચ ચાંદોદ. ડેમ સરદાર સરોવર. ટ્રીક: નર્મદા ભચા. નર્મદાના ભરૂચમાં ચાંદો ઉગ્યો અને સરદાર ખુશ થયા. ડીકોડિંગ: ભચા બરાબર ભરૂચ, ચાંદોદ, સરદાર બરાબર સરદાર સરોવર. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાની નદીઓ. તાપી નદી. સુરત તાપી. ડેમ ઉકાઈ કાકરાપાર. ટ્રીક: તાપી ઉકા. તાપીના સુરતમાં ઉકાઈ અને કાકરાપાર છે. દમણ ગંગા નદી. વલસાડ વાપી. ડેમ મધુબન. સૌથી દક્ષિણતમ નદી. ટ્રીક: દમણ વવામ. દમણની વાપીમાં મધુબન છે. પૂર્ણા ઔરંગા કોલક નદીઓ. ટ્રીક: પૂર્ણા નવસારી ગઈ, ઔરંગા વલસાડ ગયો અને કોલક ઉદવાડામાં મળ્યા. દરિયાકાંઠાના વિશેષ સ્થળો. ગોમતી અને ઘી નદી. દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. ટ્રીક: ગોમતી દ્વારકામાં અને ઘી ખંભાળિયામાં. સિંધુ ખીણના નગરો અને તેમની નદીઓ. ક્રોસઓવર ટોપિક. 1. ધોળાવીરા લુણી નદી. લુણી ધોળા. 2. દેસલપર મોરાઈ નદી. મોરાઈ દેસલ. 3. રંગપુર સુખભાદર નદી. સુખ રંગ. 4. કુંતાસી ફુલકી નદી. ફુલકી કુંતા. 5. રોજડી ભાદર નદી. ભાદરવામાં રોજડી. માસ્ટર સ્ટોરી ટ્રીક: સળંગ યાદ રાખો. રંગ સૂકો, ધોળો લુગડો, દેશી મોર, ફૂલકુંડામાં અને ભાદરવામાં રોજડી. એક્ઝામ ફેક્ટ: ઇતિહાસ અને ભૂગોળનો આ ક્રોસઓવર જોડકા સ્વરૂપે વારંવાર પૂછાય છે. કચ્છ જિલ્લાની નદીઓ અને કિનારે વસેલા શહેરો. કનકાવતી નદી માંડવી શહેર કિનારે. રૂકમાવતી નદી રામપર વેકરા શહેર કિનારે. ભૂખી નદી મુન્દ્રા શહેર કિનારે. ગુરુ ટ્રીક 2 શબ્દ. કનકા માંડવી, રૂકમા રામવી, રામપર પ્લસ વિજયસાગર. ગુરુ ટ્રીક વાક્ય: કનક માંડવી ગયો, રૂકમાવતી રામપર ગઈ અને ભૂખી મુન્દ્રા ગઈ. ડીકોડિંગ: કનક બરાબર કનકાવતી, ભૂખી બરાબર ભૂખી નદી. એક્ઝામ ફેક્ટ: માંડવી અને મુન્દ્રા કચ્છના મુખ્ય બંદરો છે. નદીઓના નામ જોડકામાં યાદ રાખવા. કચ્છની નદીઓ અને અલગ નામવાળા ડેમનું કનેક્શન. ખારી નદી રુદ્રમાતા ડેમ સૌથી મોટો. ખારી રુદ્રમાતાને ભજે છે. રૂકમાવતી નદી. વિજયસાગર ડેમ. રૂકમાવી, રૂકમાવતીનો વિજય થાય છે. ડોન નદી ખારોડ ડેમ. ડોન ખારોડ ડોન પર ખરોડ છે. પાંજરો નદી. ગજનસર ડેમ. પાંજરો ગજન, ગાજતી પંજારા છે. ભારૂડ નદી નીરોણા ડેમ. ભારૂડ નીરો. ગાંધી નદી. મૂર્ધન ડેમ. ગાંધી મૂર્ધન. નાયરા નદી બેરાચિયા ડેમ. નાયરા બેરા. આ જોડકા પરીક્ષામાં વારંવાર પૂછાય છે. માસ્ટર રિવિઝન મેટ્રિક્સ સુપરફાસ્ટ રિવિઝન. કોડ અને મીનિંગ. મચ્છુ મોવા મચ્છુ નદી મોરબી વાંકાનેર. ભાદર જેધોલી ભાદર નદી જેતપુર ધોરાજી લીલાખા ડેમ. સાબરગામ સાબરમતી નદી ગાંધીનગર અમદાવાદ. નર્મદા ભચા નર્મદા નદી ભરૂચ ચાંદોદ. તાપી ઉકા તાપી નદી ઉકાઈ કાકરાપાર ડેમ. લુણી ધોળા લુણી નદી ધોળાવીરા. ખારી રુદ્ર ખારી નદી રુદ્રમાતા ડેમ. રિવિઝન હેક. પરીક્ષાના આગલા દિવસે આ કોડ વર્ડ જ નજરમાંથી કાઢવા. જોડકા ઓટોમેટિક સોલ્વ થઈ જશે. પરીક્ષામાં માર્ક્સ પાક્કા કરવાની ખાસ ટિપ્સ. જોડકા જોડો એલિમિનેશન. 2 શબ્દોની ટ્રીક સીધી ઓપ્શન એલિમિનેટર તરીકે વાપરો. દાખલા તરીકે ઓકા બરાબર તાપી ઓપ્શન પકડી લેવો. અપવાદો ના ભૂલો. યાદ રાખો કે લોથલ વઢવાણ ભોગાવો પર નહીં પરંતુ લીમડી ભોગાવો નદી કિનારે છે. ગુજરાતના મુખ્ય ત્રિવેણી સંગમ. ગોખીલેવા, સોમનાથ, હિરણ, કપિલા, સરસ્વતી, નવી બંદર, ઉબેણ, ઓજત, ભાદર, ચાંદોદ, ઓરસંગ, કરજણ, નર્મદા. પરીક્ષામાં ઓપ્શન કન્ફ્યુઝ કરે ત્યારે આપણી વાક્યવાળી વાર્તા મનમાં બોલવી. જવાબ આપોઆપ મળશે. વિજય ભવા. શેલ વી બિગિન? ચાલો હવે આગળ. ગુજરાતની જળ પરિયોજનાઓ. માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. સ્માર્ટ એજ્યુકેશન. ગોખણપટ્ટીથી આઝાદી, સ્માર્ટ વર્કથી સફળતા. ગુજરાતની 5 મોટી જળ યોજનાઓ હવે સેકન્ડોમાં યાદ રાખો. પરીક્ષાલક્ષી સચોટ માહિતી પ્લસ સુપરહિટ મેમરી ટ્રિક્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% સ્કોરિંગ ટોપિક. 1. કલ્પસર યોજના. મૂળ ખ્યાલ અને સ્થળ. ગુરુ ટ્રીક. કલ્પના કાણે ન હોય, ગોહા વચ્ચે જ હોય. ગુરુ ટ્રિક ડીકોડિંગ. કલ્પના કાણે ડોક્ટર અનિલ કાણે મૂળભૂત ખ્યાલ આપનાર. ગો
ભાવનગરનું ઘોઘા, હા ભરૂચનું હાંસોટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કલ્પસર ડેમ ઘોઘા અને હાંસોટ વચ્ચે ખંભાતના અખાતમાં બાંધવામાં આવશે. 1. કલ્પસર યોજના, આંકડાકીય માહિતી. ગુરુ ટ્રીક, 30ની ઉંમરે 100ની સ્પીડ અને 5880નું વીજળી બિલ. 30 ડેમની લંબાઈ 30 કિલોમીટર, 100 ડેમની પહોળાઈ 100 મીટર, 5880 ઉત્પન્ન થતી વીજળી 5880 મેગાવોટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, આ યોજનામાં ભરતી ટાઇડલ એનર્જી દ્વારા વિશાળ પાયે 5880 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થશે. 2 સરદાર સરોવર ડેમ લાભાર્થી રાજ્યો. ગુરુ ટ્રીક ગુમરામ ગુ મ રા મ. ગુરુ ટ્રીક ડીકોડિંગ, 4 રાજ્યોની સંયુક્ત યોજના. ગુ ગુજરાત, મ મધ્યપ્રદેશ, મ મહારાષ્ટ્ર, રા રાજસ્થાન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નર્મદા યોજના આ 4 રાજ્યોની સંયુક્ત જોઈન્ટ ભાગીદારીવાળી બહુહેતુક યોજના છે. 2 સરદાર સરોવર ડેમ, ઇતિહાસ અને દરવાજા. ગુરુ ટ્રીક, 61માં નહેરુએ પાયો નાખ્યો, 30 દરવાજા ખોલ્યા અને 138મેં મોદીને જોયા. ગુરુ ટ્રીક ડીકોડિંગ 61માં મીટા શિલાન્યાસ, 61માં નહેરુ, 1961માં પીએમ જવાહરલાલ નહેરુ દ્વારા શિલાન્યાસ. 30 દરવાજા, ડેમમાં કુલ દરવાજાની સંખ્યા 30 છે. 138મી મોદી 2014માં પીએમ મોદી દ્વારા ઊંચાઈ 138.68 મીટર કરવાની મંજૂરી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, ડેમની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર છે. 3 નર્મદા મુખ્ય નહેર નર્મદા મેઇન કેનાલ. ગુરુ ટ્રીક 532ની યાત્રામાં 458 ગુજરાતમાં અને 74 રાજસ્થાનમાં. ગુરુ ટ્રીક ડીકોડિંગ, 532 નહેરની કુલ લંબાઈ 532 કિલોમીટર, 458 ગુજરાતમાં પસાર થતી લંબાઈ 458 કિલોમીટર, 74 રાજસ્થાનમાં પસાર થતી લંબાઈ 74 કિલોમીટર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નર્મદા મુખ્ય નહેરનો સૌથી મોટો હિસ્સો 458 કિલોમીટર ગુજરાત રાજ્યમાં છે. 4 સૌની યોજના ટાઈમલાઈન વર્ષ. ગુરુ ટ્રીક 12માં જાહેરાત, 14માં પાયો, 16થી પાણી. 2012 12માં જાહેરાત, 25 સપ્ટેમ્બર 2012 યોજનાની જાહેરાત. 2014 14માં પાયો, 17 ફેબ્રુઆરી 2014 શિલાન્યાસ. 2016 16થી પાણી, 30 ઓગસ્ટ 2016 પાણી મળવાનું શરૂ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, સૌની યોજના સંપૂર્ણપણે કાર્યરત 2016થી થઈ. 4 સૌની યોજનાના 4 મુખ્ય લિંકનો શોર્ટકટ. ગુરુ સુપર ટ્રીક મસા લીરા થોવેલીહી. ગુરુ ટ્રીક ડીકોડિંગ, લિંકના ઉદ્ગમથી અંતિમ ડેમ. લિંક 1 મચ્છુ 2 મસા સાની ડેમ. લિંક 2 લીમડી ભોગાવો 2 લીરા રાયડી ડેમ. લિંક 3 ધોળી ધજા ડેમ ધોવે વેણુ ડેમ. લિંક 4 લીમડી ભોગાવો 2 લીહી હિરણબે ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, આ 4 જાદુઈ શબ્દોથી જોડકા જોડો. મેચ ધ ફોલોઈંગના પ્રશ્નો સેકન્ડોમાં સોલ્વ થશે. 5 સુજલામ સુફલામ યોજના રિચાર્જ થતી નદીઓ. ગુરુ ટ્રીક બસરુ ખામે વામા. ગુરુ ટ્રીક ડીકોડિંગ, ઉત્તર અને પૂર્વ ગુજરાતની 7 નદીઓ. બ બનાસ, સ સરસ્વતી, રૂ રૂપેણ, મે મેશ્વો, વા વાત્રક, મા માઝમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આ યોજનાથી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની નદીઓને જીવંત કરવામાં આવે છે. 5 સુજલામ સુફલામ યોજના, કેનાલની લંબાઈ. ગુરુ ટ્રીક 332ની લાઇન. ગુરુ ટ્રીક ડીકોડિંગ 332 સુજલામ સુફલામ કેનાલની કુલ લંબાઈ 332 કિલોમીટર. લાઇન પાણી વહન કરતી મુખ્ય પાઇપલાઇન કેનાલ 332 કિલોમીટર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, જળ સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે આ 332 કિલોમીટર લાંબી કેનાલ જીવાદોરી સમાન છે. ક્વિક રિવિઝન મહા શોર્ટકટ મેટ્રિક્સ મેગા ચાર્ટ. યોજનાનું નામ શોર્ટકટ ટ્રીક ગોલ્ડન વર્ડ્સ. મુખ્ય વિગત કલ્પસર ગોહા વચ્ચે કલ્પના કાણે, 30ની ઉંમરે 100ની સ્પીડ. મુખ્ય વિગત ઘોઘાથી હાંસોટ અનિલ કાણે, 30 કિલોમીટર, 100 મીટર, 5880 મેગાવોટ. સરદાર સરોવર ગુમરામ ગુ મ રા મ. 61માં નહેરુ, 138મેં મોદી. મુખ્ય વિગત 4 લાભાર્થી રાજ્યો, 1961 પાયો, 30 દરવાજા, 138.68 મીટર. નર્મદા નહેર 532ની યાત્રા. મુખ્ય વિગત 532 કિલોમીટર, 458 ગુજરાત, 74 રાજસ્થાન. સૌની લિંક 12માં જાહેરાત, 14માં પાયો, 16થી પાણી. મસા લીરા થોવેલીહી. મુખ્ય વિગત 2012 2014 2016 4 મુખ્ય ડેમ કનેક્શન. સુજલામ સુફલામ બસરુ ખામે વામા 332ની લાઇન. મુખ્ય વિગત 7 રિચાર્જ થતી નદીઓ, 332 કિલોમીટર લંબાઈ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પરીક્ષાના 5 મિનિટ પહેલા માત્ર આ ટેબલ વાંચીને જવું. યાંત્રિક ગોખણપટ્ટીનો અંત. ચાલો હવે આગળ. ગુજરાતના દરિયા કિનારા અને બંદરો. માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભૂગોળની સૌથી સ્માર્ટ રિવિઝન નોટ્સ. માત્ર શોર્ટકટ ટ્રિક્સ દ્વારા તમામ આંકડાઓ અને નામો યાદ રાખો.
100% પરીક્ષાલક્ષી અને સચોટ માહિતી. 2. ગુજરાતના 43 બંદરોની ભૌગોલિક વહેંચણી. કુલ બંદરો 43. કચ્છ ઝોન 5, તળ ગુજરાત ઝોન 16, સૌરાષ્ટ્ર ઝોન 22. ગુરુ ટ્રીક. કચ્છના 5 ભાઈઓ અને સૌરાષ્ટ્રની 22 બહેનો મળીને તળ ગુજરાતના 16 મિત્રો સાથે 43 બંદરે ગયા. ટ્રિક ડિકોડિંગ. 5 ભાઈઓ બરાબર 5 બંદરો કચ્છ, 22 બહેનો બરાબર 22 બંદરો સૌરાષ્ટ્ર, 16 મિત્રો બરાબર 16 બંદરો તળ ગુજરાત, 43 બંદરે ગયા બરાબર કુલ 43 બંદરો. પરીક્ષાલક્ષી માહિતી. સૌથી વધુ બંદરો સૌરાષ્ટ્ર 22 વિસ્તારમાં આવેલા છે. 3. ગુજરાતના ખાનગી પીપીપી મોડલ બંદરો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી પર આધારિત 4 ખાનગી બંદરો છે. પીપાવાવ. સૌપ્રથમ ખાનગી બંદર. મુન્દ્રા, અદાણી પોર્ટ અને સૌથી મોટું ખાનગી બંદર. દહેજ ખાનગી બંદર, હજીરા ખાનગી બંદર. ગુરુ ટ્રીક. પીપળા નીચે બેસીને મુન્દ્રાએ દહેજમાં હીરા આપ્યા. પીપળા બરાબર પીપાવાવ, મુન્દ્રા બરાબર મુન્દ્રા, દહેજ બરાબર દહેજ, હીરા બરાબર હજીરા. પરીક્ષાલક્ષી માહિતી. પીપાવાવ એ રાજ્યનું સૌપ્રથમ અને મુન્દ્રા એ સૌથી મોટું ખાનગી બંદર છે. 4. ગુજરાતના ઐતિહાસિક બંદરો. લોથલ 4000 વર્ષ પૂર્વેનું વિશ્વનું સૌપ્રથમ બંદર. ભરૂચ બૌદ્ધ જાતક કથાઓમાં બારી ગાજા તરીકે ઓળખાતું. સુરત હજ પઢવા જતા મુસ્લિમોનું પ્રસ્થાન બિંદુ બાબુલ મક્કા. સંજાણ જ્યાં પારસી પ્રજાએ સૌપ્રથમ પગ મૂક્યો. ગુરુ ટ્રીક. લોથલ સૌથી જૂનું, ભરૂચમાં બારી, સુરતમાં મક્કા અને સંજાણમાં પારસીઓ આવ્યા. ટ્રિક ડિકોડિંગ. લોથલ બરાબર વિશ્વનું સૌપ્રથમ, બારી બરાબર બારી ગાજા ભરૂચ, મક્કા બરાબર બાબુલ મક્કા સુરત, પારસીઓ બરાબર સંજાણ. પરીક્ષાલક્ષી માહિતી. સંજાણ બંદર વર્તમાન વલસાડ જિલ્લામાં આવેલું છે. 5. કંડલા બંદર અને જીએમબી. મહત્વની સાલ. 1965. કંડલા ભારતનું પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન એફટીઝી અને એશિયાનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસઈઝી બન્યું. 1982. ગુજરાત મેરીટાઈમ બોર્ડ જીએમબીની સ્થાપના થઈ. 2017. કંડલા બંદરનું નામ બદલીને દીનદયાલ પોર્ટ રાખવામાં આવ્યું. ગુરુ ટ્રીક. 1965માં કંડલા ફ્રી થયું એફટીઝી, 1982માં મેરીટાઈમ બોર્ડ આવ્યું જીએમબી અને 2017માં તે દીનદયાલ બન્યું. પરીક્ષાલક્ષી માહિતી. કંડલા એ કેન્દ્ર સરકાર હસ્તકનું એકમાત્ર મહાબંદર છે. 6. મુન્દ્રા બંદરની ભૌગોલિક વિશેષતાઓ. નદીઓનો સંગમ. મુન્દ્રા બંદર ભૂખી અને કેવડી નદીના સંગમ સ્થાને આવેલું છે. ખાડી ક્રીક તે બોયા ક્રીક પર આવેલું છે. ટાપુઓનું રક્ષણ. તે નવીનાળ ટાપુઓથી ઘેરાયેલું છે જે કુદરતી રક્ષણ આપે છે. ગુરુ ટ્રીક. ભૂખી અને કેવડીએ બોયામાંથી નવી મુન્દ્રા કાઢી. ડિકોડિંગ. ભૂખી અને કેવડી બરાબર નદીઓ, બોયા બરાબર બોયા કીક, નવી બરાબર નવીનાળ ટાપુઓ. પરીક્ષાલક્ષી માહિતી. મુન્દ્રા બંદરને કુદરતી રક્ષણ નવીનાળ ટાપુઓ પૂરું પાડે છે. 7. માંડવી બંદર. નદી, પવનચક્કી અને બીચ. નદી અને મહેલ. રૂકમાવતી નદીના કિનારે આવેલું છે જ્યાં વિજય વિલાસ પેલેસ આવેલો છે. વિન્ડ ફાર્મ. માંડવી એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ પવનચક્કી ધરાવે છે. પ્રાઇવેટ બીચ. દેશનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ધરાવે છે જેને કાશી વિશ્વનાથ બીચ પણ કહેવાય છે. ગુરુ ટ્રીક. માંડવીના રૂકમાવતી કિનારે પવનચક્કી જોઈને કાશી વિશ્વનાથ યાદ આવ્યા. ડિકોડિંગ. રૂકમાવતી બરાબર નદીનો કિનારો, પવનચક્કી બરાબર એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ, કાશી વિશ્વનાથ બરાબર બીચનું નામ. પરીક્ષાલક્ષી માહિતી. વિજય વિલાસ પેલેસ રૂકમાવતી નદીના કાંઠે આવેલો છે. 8. કચ્છના અન્ય બંદરો. જખૌ અને સિંદરી. સિંદરી બંદર 1819ના ભયાનક ભૂકંપમાં ડૂબી ગયું હતું. હાલમાં આ બંદરનું અસ્તિત્વ નથી. જખૌ બંદર. આ એક મોસમી બંદર છે. તે ગોદિયા ખાડી પર આવેલું છે. ગુજરાતના અન્ય બંદરો સાથે મીઠાના વ્યાપારથી જોડાયેલું છે. ગુરુ ટ્રીક. 1819ના ભૂકંપમાં સુંદરી ડૂબી ગઈ અને જખૌના ગોદડા પલળી ગયા. ડિકોડિંગ. સુંદરી ડૂબી ગઈ બરાબર સિંદરી બંદર નષ્ટ 1819, ગોદડા બરાબર ગોદિયા ખાડી જખૌ. પરીક્ષાલક્ષી માહિતી. મીઠાના વ્યાપાર માટે કચ્છનું જખૌ બંદર ખૂબ જાણીતું છે. 9. મેગા રિવિઝન. ગુજરાતના બંદરો એક નજરે. સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ 406 કિલોમીટર. કુલ બંદરો 43. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 22. પ્રાચીન નામો. બારી ગાજા ભરૂચ, બાબુલ મક્કા સુરત. પ્રથમ ખાનગી બંદર પીપાવાવ. સૌથી મોટું ખાનગી બંદર મુન્દ્રા. વિશેષ બંદરો કંડલા, એફટીઝી મહાબંદર. લોથલ સૌથી જૂનું. બંદરનું નામ અને વિશેષતા ઓળખ. લોથલ વિશ્વનું સૌપ્રથમ બંદર. મુન્દ્રા સૌથી મોટું ખાનગી બંદર. બોયા ક્રીક. માંડવી વિન્ડ ફાર્મ, રૂકમાવતી નદી, પ્રાઇવેટ બીચ. સિંદરી
1819ના ભૂકંપમાં નષ્ટ. ચાલો હવે આગળ. ગુજરાતની ભૂગોળ દરિયા કિનારા બંદરો અને ટાપુઓ. સ્માર્ટ લર્નિંગ ગુજરાતના દરિયા કિનારા અને બંદરોની માહિતી. ઉદ્દેશ્ય પરીક્ષામાં કાયમ માટે યાદ રાખવા. નવી અને સરળ પદ્ધતિ શોર્ટ ટ્રિક્સ નિમોનિક્સ દ્વારા ભૂલ વગર ભૂગોળ યાદ રાખવાની 100% ગેરંટી. ગુરુ ટ્રિક ગોખણપટ્ટી છોડો વાક્ય ટ્રિક જોડો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બંદરો અને ટાપુઓના જિલ્લા આધારિત જોડકા સૌથી વધુ પૂછાય છે. ગુરુ ટ્રિક ડીકોડિંગ આ આખી સ્લાઇડ ડેક સ્ત્રોતમાંથી લીધેલી માહિતીને સરળ વાક્યોમાં કન્વર્ટ કરે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના 4 ભાગ. સૌરાષ્ટ્રના દરિયા કિનારાને 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલ છે. પહેલો ભાગ કંડલાકી દ્વારકા, બીજો ભાગ દ્વારકાથી વેરાવળ, ત્રીજો ભાગ વેરાવળથી ગોપનાથ, ચોથો ભાગ ગોપનાથથી સાબરમતીનું મુખ. ગુરુ ટ્રિક કંડરા વે ગોસા. કંડલાથી દ્વારકા ગયો, વેરાવળથી ગોપનાથ જઈ સાબરમતી નાહ્યો. ગુરુ ટ્રિક ડીકોડિંગ કંડરા એટલે કંડલાથી દ્વારકા, વેગો વેરાવળથી ગોપનાથ, દ્વાવે દ્વારકાથી વેરાવળ, ગોસા ગોપનાથથી સાબરમતીનું મુખ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો સાચો ક્રમ વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે. મોરબી જિલ્લાના બંદરો. મોરબી જિલ્લામાં માત્ર એક જ મહત્વનું બંદર આવેલું છે. આ બંદરનું નામ નવલખી બંદર છે. યાદ રાખવું સૌથી સરળ અને સીધું છે. ગુરુ ટ્રિક મોરબીનો નવલખોહાર. ગુરુ ટ્રિક ડીકોડિંગ મોરબી એટલે જિલ્લો, નવલખો એટલે નવલખી બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ જ્યારે એક જ બંદર હોય ત્યારે વિકલ્પોમાં કન્ફ્યુઝન થવાની શક્યતા વધુ હોય છે. જામનગર જિલ્લાના બંદરો. જામનગર જિલ્લાના દરિયા કિનારે 4 મુખ્ય બંદરો છે. આ બંદરો છે જોડિયા, બેડી, સિક્કા અને સચાણા. ગુરુ ટ્રિક જામના જોડિયાએ બેડીમાં સિક્કા સાચવ્યા. ગુરુ ટ્રિક ડીકોડિંગ જામના એટલે જામનગર એટલે જિલ્લો, જોડિયા એટલે જોડિયા બંદર, બેડી એટલે બેડી બંદર, સિક્કા એટલે સિક્કા બંદર, સાચવ્યા એટલે સચાણા બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સચાણા અને સિક્કા બંદરો ખાસ જામનગર સાથે જોડાયેલા છે. કન્ફ્યુઝ ન થવું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો. આ જિલ્લામાં સૌથી વધુ 7 બંદરો આવેલા છે. રૂપેણ, લાંબા, ઓખા, મીઠાપુર, સલાયા, પોશિત્રા અને દ્વારકા. દ્વારકાના રૂપેણ અને લાંબાએ ઓખામાં મીઠું સલામત પોષ્યું. ગુરુ ટ્રિક ડીકોડિંગ દ્વારકા એટલે દ્વારકા બંદર અને જિલ્લો, રૂપેણ અને લાંબા એટલે રૂપેણ અને લાંબા બંદર, ઓખામાં એટલે ઓખા બંદર, મીઠું એટલે મીઠાપુર બંદર, સલામત એટલે સલાયા બંદર, પોષ્યું એટલે પોશિત્રા બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સૌથી વધુ બંદરોના નામ આ જિલ્લામાંથી પૂછાય છે, ખાસ કરીને પોશિત્રા અને સલાયા. પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના બંદરો. બંને પાડોશી જિલ્લાઓના બંદરો એક જ ટ્રિકથી યાદ રહેશે. પોરબંદર, પોરબંદર, નવી બંદર, જૂનાગઢ, ચોરવાડ, માંગરોળ. ગુરુ ટ્રિક પોરબંદરમાં નવી બંદર બની, તેથી જૂના ચોર માંગતા પકડાયા. ગુરુ ટ્રિક ડીકોડિંગ પોરબંદરમાં એટલે પોરબંદર એટલે જિલ્લો, નવી બંદર એટલે નવી બંદર, જૂના એટલે જૂનાગઢ એટલે જિલ્લો, ચોર એટલે ચોરવાડ બંદર, માંગતા એટલે માંગરોળ બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નવી બંદર એ પોરબંદરનો ભાગ છે, જ્યારે ચોરવાડ જૂનાગઢનો ભાગ છે. ગીર સોમનાથ જિલ્લાના બંદરો. ગીર સોમનાથમાં 4 અગત્યના બંદરો છે. સૈયદ રાજપરા, નવા બંદર, માઢવાડ, વેરાવળ. ગીરના સૈયદ નવા મઢમાં વેરાયા. ગુરુ ટ્રિક ડીકોડિંગ ગીર એટલે ગીર સોમનાથ એટલે જિલ્લો, સૈયદ એટલે સૈયદ રાજપરા બંદર, નવા એટલે નવા બંદર, માઢવાડ એટલે માઢવાડ બંદર, વેરાયા એટલે વેરાવળ બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ જ્યારે એક જ બંદર હોય ત્યારે વિકલ્પોમાં કન્ફ્યુઝન થવાની શક્યતા વધુ હોય છે. અમરેલી જિલ્લાના બંદરો. અમરેલી જિલ્લાના દરિયા કિનારે 2 મુખ્ય બંદરો છે. આ બંદરો પીપાવાવ અને જાફરાબાદ છે. ગુરુ ટ્રિક અમરેલીના જાફરે પીપા વગાડ્યા. ગુરુ ટ્રિક ડીકોડિંગ અમરેલી એટલે જિલ્લો, જાફરે એટલે જાફરાબાદ બંદર, પીપા એટલે પીપાવાવ બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પીપાવાવ બંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. ભાવનગર જિલ્લાના બંદરો. ભાવનગરના દરિયા કિનારે 4 પ્રખ્યાત બંદરો છે. ઘોઘા, તળાજા, મહુવા અને અલંગ. ભાવનગરના ઘોઘાએ તળાજામાં મહુવાથી અલંગ કર્યું. ગુરુ ટ્રિક ડીકોડિંગ ભાવનગર એટલે જિલ્લો, તળાજા એટલે તળાજા બંદર, અલંગ એટલે અલંગ બંદર, ઘોઘા એટલે ઘોઘા બંદર, મહુવા એટલે મહુવા બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ અલંગ અને ઘોઘા બંદરો ગુજરાતના સૌથી મહત્વના વ્યાપારી અને ઔદ્યોગિક બંદરો છે. ટાપુઓ એટલે બેટ યાદ રાખવાની ટ્રીક. જામનગર અને દ્વારકા. દરિયામાં આવેલા નાના ટાપુઓ પરીક્ષાનો ફેવરિટ ટોપિક છે. જામનગરના ટાપુઓ પિરોટન અને કાળુભાર. જામનગરમાં પીરું કાળો થયો. જામનગર પીરું એટલે પિરોટન, કાળો એટલે કાળુભાર. દ્વારકાના ટાપુઓ પંચનદ, નોરા, શંખદ્વાર એટલે બેટ દ્વારકા, ભેળા બેટ. દ્વારકાના પંચ નોરા શંખમાં ભળ્યા. દ્વારકા પંચ એટલે પંચનદ, નોરા એટલે નોરા, શંખ એટલે શંખદ્વાર, ભળ્યા એટલે ભેળા બેટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ શંખદ્વાર એ જ બેટ દ્વારકાનું બીજું નામ છે. ટાપુઓ એટલે બેટ યાદ રાખવાની ટ્રીક.
અમરેલી અને ભાવનગર. અમરેલીના ટાપુઓ શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ. અમરેલીના શિયાળ સવા ચાંચ મારે છે. ડીકોડિંગ: શિયાળ એટલે શિયાળ બેટ, સવા એટલે સવાઈ બેટ, ચાંચ એટલે ચાંચ બેટ. ભાવનગરના ટાપુઓ સુલતાનપુર, માલબેંક, જેગરી અને પિરમ બેટ. ભાવનગરના સુલતાને માલ જીગરી પિરમને આપ્યો. ડીકોડિંગ: સુલતાન એટલે સુલતાનપુર, માલ એટલે માલબેંક, જીગરી એટલે જેગરી, પિરમ એટલે પિરમ બેટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: પિરોટન જામનગરમાં છે જ્યારે પિરમ બેટ ભાવનગરમાં છે. આમાં ભૂલ ન થવી જોઈએ. બંદરોની વિશેષતાઓ. ડાયરેક્ટ વર્ડ ટ્રિક્સ. અમુક બંદરો તેમની ખાસિયતો માટે આખા દેશમાં પ્રખ્યાત છે. માત્ર એક શબ્દ જોડીને આખી વિશેષતા યાદ રાખો. ગુરુ ટ્રિક. પોરબંદરમાં બ્રેક વાગી. બ્રેક વોટર સિસ્ટમ એટલે પોરબંદર. ગુરુ ટ્રીક: પીપીપી એટલે પીપાવાવ. દેશનું પ્રથમ પીપીપી મોડેલ એટલે પીપાવાવ. ગુરુ ટ્રિક ડીકોડિંગ. બ્રેક વાગી એટલે બ્રેક વોટર સિસ્ટમ એટલે પોરબંદર. પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે પીપાવાવ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર ભાવનગર છે. વિશેષતા: દેશનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ અને લોક ગેટ. ભાવનગરનો સીધો લોક. બંદર ભાવનગર. વિશેષતા: વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર. ગુરુ ટ્રીક: અલંગમાં જહાજ ભંગ. બંદર અલંગ બંદર. ગુરુ ટ્રીક ડીકોડિંગ: સીએનજી પ્લસ લોક એટલે સીએનજી ટર્મિનલ અને લોક ગેટ એટલે ભાવનગર. જહાજ ભંગ એટલે જહાજ ભાંગવાનું કેન્દ્ર એટલે અલંગ બંદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર ભાવનગર છે. ક્વિક રિવિઝન એન્ડ નેક્સ્ટ સ્ટેપ્સ. ગુરુ ટ્રીક: વારંવાર વાંચન એ જ સફળતાની ચાવી છે. રિવિઝન મંત્ર: આ ટ્રિક્સને માત્ર 2 થી 3 વાર વાંચો. આખો વિડિયો અને બધી જ માહિતી કાયમ માટે યાદ રહી જશે. પ્રેક્ટિસ માટે ક્વિઝ કે ફ્લેશ કાર્ડ્સ બનાવી શકાય છે. ટ્રિક્સની નોટબુક બનાવો અને પરીક્ષામાં માર્ક્સ પાક્કા કરો. ગુરુ ટ્રીક ડીકોડિંગ: મેમરી ટેકનિક પ્લસ રિવિઝન બરાબર પરીક્ષામાં 100% સફળતા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: યાદ રાખેલી ટ્રિક્સને અઠવાડિયામાં એકવાર રિવાઇઝ કરવાથી તે લોંગ ટર્મ મેમરીમાં જતી રહે છે. ચાલો હવે આગળ.